બધો મારો વાંક. મારા લીધે કંકુના માથે કલંક લાગ્યો. પપ્પા તમે હવે કંકુએ આમ જીવવાનું અને મારે એ બધું જોવાનું. એ કરતા તો ભગવાન મને ઉપાડી લીધો. પ્લીઝ હું નહીં બોલો તો. પપ્પા તમારો કોઈ વાત નથી, બધો મારો જ વાત છે. મારી વાત પર વિશ્વાસ રાખી કંકુ એક શબ્દ પણ નથી બોલી. પપ્પા તમે જરાય ચિંતા ના કરો. હું કંકુ માટે બહુ સરસ છોકરો શોધીશ. જ્યાં સુધી હું કંકુ માટે સારો છોકરો નહીં શોધું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. આઈ પ્રોમિસ પપ્પા. શું કરે છે આશ્રી? આટલા ફોન કર્યા તો પણ. ઘરમાં બીજા કોઈ હશે ને, એને કરને ફોન. ઘરના બીજા લોકોનો નંબર તો નથી મારી પાસે. શું તારી પાસે બીજા કોઈનો નંબર નથી? નવા શહેરમાં છે, એક જ ફેમિલીને તું ઓળખે છે અને એમાં પણ કોઈના નંબર નથી તારી પાસે. હદ કરે છે. મને એમ હતું કે પછી લઈ લઈશ ને નંબર. શું થયું હવે? મારા ખ્યાલથી એક્સિડન્ટ થયો લાગે છે. તું આંધળો છો? ભાઈ તું આંધળો છે? તને દેખાતું નથી? બે બાઇક વાળા ઝઘડી રહ્યા છે. ચલાવતા નથી આવડતી તો શું કામે ચલાવે છે? અરે ભાઈ, તમે તમારી બાઇક તો સાઈડમાં લઈ લ્યો. જરાય નહીં. આ મારી ગાડી ઠોકી છે. જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી ગાડી નહીં હલે. પપ્પા હવે છેલ્લી તક, બસ મને એક મોકો આપો. હવે હું આવી ભૂલ નહીં કરું પપ્પા. પ્રોમિસ. કંકુ માટે હું બહુ જ સરસ છોકરો શોધીશ. કંકુ હવે ક્યારે લગ્નની હા નહીં પાડે. કંકુનું જોખમમાંથી ઉગાડીને હું ઘરે લઈ આવ્યો. શું આ દિવસ દેખાડવા? જોખમ જે લોકોએ કંકુના બાપુને મારી નાખ્યો હતો ને, હા, એ લોકો કંકુને વેચી નાખવા માંગતા હતા. કંકુના બાપુએ મારો જીવ બચાવ્યો હતો. એના બાપુના ઉપકારનો બદલો હું કેમ ક્યારે ચૂકવીશ? તું મારી ઉધારી ચૂકવીશ. ઉતારીશ મારું ઋણ. મેં હંમેશા તારી વાત માની બેટા. તું મારી એક વાત માનીશ? તારા બાપુજીને સાજે સારા જોવા ઈચ્છતી હોય ને તો હમણાં ને હમણાં આ ઘરથી બહાર નીકળ. નીકળ આ ઘરમાંથી હમણાં ને હમણાં. આવી ક્યારથી દુખી કરે છે અમને અમારા પપ્પા વાળા છે. તારા લીધે એમનો જીવ જાય નહીં ચાલે. સમજો તો તું ઈચ્છે છે ને કે તારી બા વિધવા ન થાય તો જા ઘરમાંથી. અને ક્યારેય આવતી નહીં. આ ઘરની સામે જોતી નહીં અને નીકળ અહીંયાથી. આ લોકો રૂમની બહાર શું કરે છે?